નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રાવણ માસની સોમવારથી શરૂઆત થતા શિવાલયો બમ બમ ભોલેનાથથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ એવા પાલનપુર પાતાળેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવિક ભક્તોની ભીડ જામી હતી. તેવું કહેવાય છે કે પાલનપુર પાતાળેશ્વર મંદિરે શ્રીજીના દર્શન કરવાથી પોતાની મનોકામના પૂરી થાય છે. જેના પગલે ભાવિક ભક્તો વહેલી સવારથી શિવલિંગ પર બીલીપત્ર, દૂધ, ફૂલો, જળનો જળાભિષેક કરી શિવ ભક્તિના રંગે રંગાયા હતા અને ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજથી શ્રાવણ માસ શરૂ થાય છે. અહીંયા મંદિરમાં બહુ બધી ભક્તોની ભીડ આવેલી છે અને અહીંયા બધાને એમ માને છે કે જે શ્રાવણ માસના સોમવાર કરે છે એની મનોકામના પૂર્ણ થાય છે. તો બધાએ ભક્તોએ દર્શનનો લાભ લેવો જોઈએ. આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે. બહુ જૂનું મંદિર છે, ઐતિહાસિક છે. મિનલ દેવીને જ્યારે ગર્ભ હતો ત્યારે પ્રવાસે નીકળ્યા દરમિયાન અહીંયા મહારાજા જયસિંહ સિદ્ધરાજનો જન્મ થયેલો એ પાટણના રાજા હતા. અને આ મંદિર ઊંડું છે, એટલું ઉપર પણ છે. અને આ મંદિરની અંદર આજથી શ્રાવણ મહિનો શરૂ થયો, બરાબર. તો લોકો અવર જવર વધારે છે, બહારથી લોકો આવે છે, અભિષેક થાય છે. દર સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર થશે, રોજ શણગાર થશે, પણ દર સોમવારે વિશેષ શણગાર થશે. વત્તા ભજન, કીર્તન, આરતી એ બધું અહીંયા લોકો બહુ ભીડ રહી. આ વખતે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થયો છે. હા, આ સોમવારથી શરૂ થયો. ઘણા વર્ષે સોમવારથી શરૂ થયો છે. અવારનવાર આમ તો ક્યારેક આવી જાય, પણ આ સોમવારથી શરૂઆત થાય ને ત્યારે એ શ્રાવણ મહિનાની રોનક આખી અલગ હોય છે.